વડોદરાના ગોત્રી વિસ્તારમાં કલાકોથી વીજ પુરવઠો ઠપ છે। આગ ઝરતી ગરમી વચ્ચે વીજ પુરવઠો ખોરવાતા લોકો હેરાન પરેશાન થયા છે। કુંભારવાડા, ફળિયા, શિવમનગર સહિતના વિસ્તારમાં વીજળી ગુલ છે। વારંવાર ફરિયાદ કરવા છતાં કાર્યવાહી ન થયા હોવાનો લોકો આરોપ કરી રહ્યા છે। કમ્પ્લેન નંબર પણ બંધ આવતો હોવાનો સ્થાનિકોનો આરોપ છે। હાલાકી ભોગવનારા સ્થાનિકોએ એમજીવીસીએલ કચેરીએ વિરોધ કર્યો। વીજળી ગુલ થવા મામલે ઝી 24 કલાકની ટીમે સવાલ પૂછ્યા। સવાલો સામે એમજીવીસીએલના જુનિયર એન્જિનિયરની બોલતી બંધ થઈ ગઈ। ઝી 24 કલાકના સવાલો સામે અધિકારીએ મૌન ધારણ કરી લીધું। એક બાજુ આટલી ગરમી છે, બીજી બાજુ લોકોના ઘરમાં વીજળી ગુલ થઈ ગઈ છે। પંખા પણ નથી ચાલી રહ્યા, ત્યારે લોકોને હાલમાં ગરમીમાં શેકાવાનો વારો આવ્યો છે। સરકારી વીજ કંપનીઓની આવી જ હાલત છે। તકલીફ વધારે છે અને બાળકો પણ કંટાળી ગયા છે, ઘરમાં રહેવાતું નથી। અને બીજી એક વાત છે કે ધાબુ છે તો વાંધો નહીં, પણ અમારે પતરા છે તો પતરાવાળે ગરમીમાં અમે કેવી રીતના રહી શકીએ। એક લાઇટ પણ અમને મળતી નથી। જ્યારે લાઇટ બિલ ભરતા તો ફટ ડેટ કાપી નાખે છે। એક 5 મિનિટ અમારી રાહ નથી જોતા કે મારા હસબન્ડને આવવા દો, હમણાં ના, તો અમે લોકો ફટ ડેટ કાપી નાખે છે। આવી ગરમીમાં અમારે શું કરવાનું? નથી બહાર રહેવાતું, નથી ઘરમાં રહેવાતું। રાતે 12 વાગ્યાથી જ લાઇટ નથી। 1 કલાક આવી, લાઇટ પાછી જતી રહી છે, ત્યાર પછી લાઇટો જ નથી આવી। અને રહી ગરમીની વાત, અમે લોકોએ રાતે કમ્પ્લેન કરી। આ સવારે 8 વાગે બી કમ્પ્લેન કરી, તરત છે કે હા અમે કરી જઈશું, આઈન કરી। અત્યારે કેટલા વાગી ગયા, કોઈ હજુ સુધી એ લોકો આવ્યા નથી। પ્રેગ્નન્ટ બહેરીઓ તો આખી રાત બહાર બેહી રહી, નાના છોકરા લઈને અમે પોતે બહાર બેહી રહ્યા છે। એટલી ગરમી અમને લાગતી હતી ઘરમાં, કે લાઇટ હોય તો ઘરમાં જવાય ને, પણ ઘરમાં કોઈ રહ્યો જ નહીં ને, એટલી ગરમી હતી ઘરમાં। સાહેબ, રાતે 11 વાગે લાઇટ ગઈ તો અમે જેમ તેમ રાત રહ્યા। 2-2:30 વાગે આવી, ફરી ગઈ છે 5-6 વાગ્યાની, તો હજુ પણ નથી આવી। અમે લાઇટ વગર બધા છોકરાઓ પરેશાન થાય છે, નાના બાળકો, અમારા છોકરીના ભાણિયાઓ છે તે બધા, પણ લાઇટ વાળા કોઈ વિચારતા નહીં અમારું, અને કઈ સુવિધા સારી નહીં કરતા કે લાઇટ સરખી રીતે અમને મળે। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં કાલે 10 કલાક સુધી લાઇટો ગુલ થતા સ્થાનિક લોકો જે છે તેઓનો પિત્તો ગયો હતો અને તેઓએ વીજ કંપનીએ રાત્રે કહી શકાય કે વિરોધ પ્રદર્શન કર્યું હતું। મહત્વની વાત છે કે અમે ગોત્રી વિસ્તારની આજે એમજીવીસીએલની જે ઓફિસ છે ત્યાં પહોંચ્યા છે। આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે અહીંયા આગળ તમામ અધિકારીઓ જે છે કે તેઓ અત્યારે પોતાના કામમાં વ્યસ્તતા બતાવી રહ્યા છે। કુલર મૂક્યા છે, કુલરની વચ્ચે કહી શકાય કે કામકાજ કરી રહ્યા છે, પરંતુ વિસ્તારના લોકોની જે લાગણી જે છે, લોકો ગરમીમાં કાલે ડટાયા હતા। જી સર, पहले तो आपका नाम और आप यहाँ पे कौन से पोस्ट पे हो सर? मैं जूनियर इंजीनियर हूँ। क्या नाम है आपका? एस शर्मा। जी, कल क्या इंसिडेंस हुआ था, क्या प्रॉब्लम हुई थी, क्यों लोग यहाँ पे इकट्ठे हुए थे? मैं आपके सारे सवालों के जवाब दे दूंगा। फिलहाल मेरा सवाल एक ही है सर, कल क्यों आए थे आप यहाँ पे गर्मी में कूलर लेके बैठे हो? तो कल 10 कलाक तक लाइट नहीं थी, तो उनकी समस्या क्यों निवारण नहीं हुआ? उसकी समस्या का निवारण हम अभी करवा रहे हैं। मैं अभी आपको विस्तार से ज्यादा जानकारी नहीं दे सकता। मैं क्या प्रॉब्लम क्या हुई थी, क्या प्रॉब्लम क्या हुई? आप कृपया अपने सवालों को ना बढ़ाइए, मैं आपके सारे सवालों के जवाब दे दूंगा। मेरा एक ही सवाल है सर कि कल क्या प्रॉब्लम हुई थी, क्यों लाइट गई थी, क्यों लोग को यहाँ पे इकट्ठे हुए थे? मैं आपके सारे सवालों के जवाब दे दूंगा, पर फिलहाल मैं थोड़ा काम में व्यस्त हूँ। कंज्यूमर आए हुए हैं, आप पहले वो काम मेरा पूरा कर लेने दीजिए। वो कल जो भी लोग यहाँ पे आए थे वो गर्मी में सिका गए थे, उनको उनकी लागनी नहीं है, और आप कूलर में बैठ के काम कर रहे हैं। वो भी बूढ़े, बच्चे, महिलाएं थी, तो उनका कोई है नहीं है। જે રીતે આ અધિકારી છે જુનિયર ક્લાર્કની વાત કરી રહ્યા છે, મહત્વની વાત છે કે જે રીતે એન્જિનિયર પોતે અત્યારે કુલરની નીચે વચ્ચે કામ કરી રહ્યા છે, પરંતુ વિસ્તારના લોકો જ્યારે લાઇટ વગર પોતે હેરાન થતા હોય છે, પરેશાન થતા હોય છે, મહિલાઓ અને બાળકો સહિત જે કહી શકાય કે વીજ કંપની ખાતે અહીંયા પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું, પરંતુ અધિકારીઓ જે છે તે પોતાના કામનું નામ લઈને અત્યારે મીડિયા સાથે વાત કરવાનો પણ ઇનકાર કરી રહ્યા છે। મહત્વની વાત છે કે એમજીવીસીએલની ગંભીર બેદરકારી છે। આગળ કયા પ્રકારના પગલાં લેશે તે તો જોવાનું રહેશે, પરંતુ આગામી દિવસોમાં વિસ્તારના લોકોએ ઉગ્ર વિરોધ કરવાની વાત પણ કરી છે। જયંતિ સોલંકી, જી મીડિયા, વડોદરા।